અમે બિસ્કિટ લઈ લીધા છે, એને જારમાં નાખીને ચૂરો કરી દઈશું। એક બાજુ બાઉલને ગ્રીસ કરી દીધું છે અને ચૂરાની અંદર બટર નાખી આ રીતે ફર્સ્ટ બેઝ તૈયાર કરીશું અને ફ્રીજમાં તૈયાર થવા મૂકી દઈશું। પછી અહીંયા ક્રીમ ચીઝ લીધું છે, ફ્રેશ ક્રીમ અમૂલનું અને મિલ્કમેડ લીધું છે અને પહેલાં આપણે એક જે બિસ્કોફની જે સિરપ બનાવવાની છે એ તૈયાર કરીશું। બિસ્કોફની અંદર મિલ્કમેડ નાખી થોડું ફ્રેશ ક્રીમ નાખી આ રીતની બિસ્કોફ સિરપ બનાવીને રેડી કરીશું। હવે મેઇન જે બેઝ છે એ બનાવવાનો છે। ચીઝ ક્રીમ લીધી છે, અંદર મિલ્કમેડ નાખીશું અને બરાબર વિસ્કરની મદદથી એને ફેટી લઈશું। પછી થોડું ફ્રેશ અમૂલનું ક્રીમ નાખીશું અને જ્યાં સુધી આ રીતનું ફ્લફી બેઝ ના બને ત્યાં સુધી કરી મથતા રહીશું। જે બેઝ ફર્સ્ટ હતો એના ઉપર આ રીતે લેયર કરી અને ફ્રીઝરમાં 1 કલાક માટે મૂકી દઈશું। કલાક પછી કંઈક આવું દેખાશે। પછી જે કેરેમલ જેવી જે બિસ્કોફની સિરમ બનાવી હતી એ ઉપર આ રીતે સ્પ્રેડ કરીશું, જે આવું દેખાશે। પછી એના ઉપર બિસ્કોફનો ચૂરો નાખી ગાર્નિશિંગ કરી અને ફ્રીઝરમાં સેટ થવા મૂકી દઈશું અને આ રીતની કંઈક દેખાશે સરસ। પછી જો રેડી થઈ ગઈ હતી, હવે પહેલાં જ છોકરાઓને આપી દીધી હતી, મસ્ત બની, તમે જોઈ શકો છો રિએક્શન। પછી અમે 3 જણાએ ટ્રાય કરી, મસ્ત લાગી હતી। મળીએ બીજા બ્લોગમાં।